सो गाइस वेलकम बैक टू टुडे माय पार्ट वन। ई ए टू लेके जेड तक मैं समझाने वाला हूँ। स्टार्ट करते हैं। त्याग करूँ, છોડવું, ABEN અબેન્ડન્સ કહેવાય છે। તેને પોતાની ખરાબ આદતો છોડવી જોઈએ। તો હી શુડ અબેન્ડન્સ હિઝ બેડ હેબિટ્સ। ઓકે, તેને પોતાના પ્લાન છોડ્યા। હી અબેન્ડન્સ હિઝ પ્લાન, નાબૂદ કર્યું કાં તો કરવું, પૂરેપૂરું ખતમ કરવું, અબોલિશ કહેते हैं। સરકારી ને જૂના કાયદા નાબૂદ કર્યા। તો ધ ગવર્મેન્ટ અબોલિશ ઓલ્ડ લોઝ। ઓકે, કંપનીએ બિનજરૂરી નિયમો નાબૂદ કર્યા। એને એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ કંપની અબોલિશ ધ અનનેસેસરી રૂલ્સ। ઓકે, ચૂસી લેવું, શોષી લેવું, અંદર ખેંચી લેવું, એને ઇંગ્લિશમાં ABSORD, એબ્સોર્બ। સ્પોન્સ પાણીમાં શોષે છે। ઓકે, આ તો એના જગ્યાએ આપણે સ્પોન્જ આપી દઈએ એને। સ્પોન ઇઝ એબ્સોર્બ વોટર્સ। છોડ માટીમાંથી પોષક તત્વો શોષે છે। तो प्लांट्स एब्सॉर्ब न्यूट्रिएंट्स फ्रॉम द सॉइल इज द बेस्ट एग्जांपल। जो आपको इंग्लिश वोकेबलरी सीखनी है तो प्लीज फॉलो कर देना, वरना क्या है, मेरे को क्या है, रील स्क्रॉल करते रहो। क्या क्या बात है, मेरे को कुछ भी मतलब नहीं होता। मैं तो बेसिक से लेकर एडवांस तक वोकेबलरी सिखाने वाला हूँ। जो आपको पसंद है तो प्लीज इस चैनल को लाइक शेयर और सब्सक्राइब कर देना और फॉलो भी कर देना, जिसके कारण क्या डेली बेसिस में आप रील्स स्क्रॉल करने से बजाय आप ये वोकेबलरी सीखो। थैंक यू फॉर वॉचिंग। एक बार लास्ट हम रिवीजन कर देते हैं। त्याग करूँ, छोड़વું એને ઇંગ્લિશમાં ABANDON અબેન્ડન્સ કહેવામાં આવે છે। નાબૂદ કરવું, પૂરેપૂરું ખતમ કરવું, એને ઇંગ્લિશમાં ABOLIS અબોલિશ કહેવામાં આવે છે। ચૂસી લેવું, શોષવું, અંદર ખેંચી લેવું, એને ઇંગ્લિશમાં શું છે, એબ્સોર્બ કહેવામાં આવે છે। ABSORB એબ્સોર્બ કહેવામાં આવે છે। ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો બી કરી દેજો।